નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરીને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીની પીટીસી ચેનલમાં. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જો તમારે પીટીસીમાં એડમિશન લેવાનું છે, તમે ઓનલાઈન અરજી કરી દીધી હોય પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારા બાકી હોય, એટલે કે તમારું ફોર્મ હજી સુધી તમે સ્વીકાર કેન્દ્ર પર જમા ન કરાવ્યું હોય, તો તમારા માટે ખાસ મિત્રો અંતિમ એટલે કે છેલ્લી તક આપવામાં આવી છે, જેની અંદર તમે તમારું જે ફોર્મ ભરેલું છે એ જઈ અને જમા કરાવી શકો. એના વિશેના જે નોટિફિકેશન આવી છે એની વાત કરીશું વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો ડીએલએડ કેન્દ્રીકૃત પ્રવેશ સમિતિ ગાંધીનગર પ્રવેશ વર્ષ 26-27 જાહેર સૂચના અંતિમ તક છે. આથી વર્ષ 26-27 ની ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જાહેરાત 21/6/2026 અને 4/8/2026 અને ઓનલાઈન ફોર્મ સબમિટ કરનારા ઉમેદવારોને જણાવવામાં આવે છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નિયત સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ ચકાસણી કરાવી નિયમ અનુસાર ફી ભરી અને ફોર્મ આખરી રીતે સબમિટ કરવાનું હોય. ત્યારબાદ જ આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતી હોય. તો બંને વખત જો તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય પરંતુ હજી સુધી ફોર્મ જમા નથી કરાવ્યું એવી ઘણી બધી રજૂઆતો આવી છે, તો એમને અંતિમ તક આપવામાં આવી છે. માત્ર ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા પછી જ સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી જમા કરાવવાનું બાકી હોય એવા ઉમેદવારોને માત્ર ગાંધીનગર જિલ્લાના સ્વીકાર કેન્દ્ર ખાતે જ 27/8/2026 થી 29/8/2026 સુધી કામકાજના ચાલુ દિવસો દરમિયાન ફોર્મ જમા કરાવવા અંતિમ વખત જણાવવામાં આવે છે. હવે પછી આવી કોઈ નોટિફિકેશન આવશે નહીં. હવે પછી સીધું મેરિટ આવશે. તો અંતિમ તક છે. સ્વીકાર કેન્દ્રનું નામ છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ગાંધીનગર ડાયટ, જીસીઆરટી કેમ્પસ, ઉમિયા મંદિરની બાજુમાં, સેક્ટર 12B, કરોડ, ગાંધીનગર. તો જે પણ મિત્રો ફોર્મ ભરી દીધું હતું પરંતુ જમા કરાવવાનું બાકી રહી ગયું હોય એમના માટે અંતિમ તક છે. હવે પછી આવી કોઈ પણ પ્રકારની તક આવશે નહીં, ખાસ ધ્યાન લેવું. ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.